કેશોદમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં, પણ સ્મશાન રોડ પર કતલખાના હજુ ચાલુ છે. નવરાત્રી મહોત્સવ દરમિયાન કાર્યવાહી કરવામાં ન આવતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે. કેશોદ શહેરમાં આવેલા નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન રોડ પર જાહેરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના બંધ કરાવવા કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલાને લેખિતમાં કરવામાં આવતા આરોગ્ય વિભાગના સેનેટરી ઇન્સ્પેક્ટર વિનુભાઈ ટડાણિયા તેમજ વોર્ડ ઇન્સ્પેક્ટર કારાભાઈ ઓડેદરા દ્વારા સ્થળ રાજકામ કરી નોટિસ આપી રૂબરૂમાં સૂચના આપવામાં આવતા છતાં ગેરકાયદેસર રીતે રેકડીઓની દુકાનમાં ચાલતા કતલખાના બંધ કરવામાં ન આવતા કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચનાથી હિન્દુ સમાજની લાગણી દુભાઈ એ રીતે ગેરકાયદેસર કતલખાના ચલાવતા હમીદભાઈ કાસમભાઈ બાબી આયત મુરગી સેન્ટર તેમજ રજાકભાઈ ગફારભાઈ કારવા એવં મુરગી સેન્ટર તેમજ રફીકભાઈ સોઢા રજા ચિકન હાઉસ તેમજ ઇમરાન યુસુફ ખાન મુસ્કાન ચિકન હાઉસ તેમજ સલમાન રજાક બાબી રિયાઝ કારવા અને એવં મુરગી સેન્ટર તેમજ સતારભાઈ પંજા ગગદાદી મચ્છી સેન્ટર અસલમભાઈ કારવા ઝઝમ ચિકન મટન તેમજ ઇમ્તિયાઝભાઈ કારવા તમન્ના મટન મુરગી સેન્ટર તેમજ ઇનિયાદભાઈ બિબાલી મટન સેન્ટર તેમજ સલીમ વામિયાઝી વસીલા ચિકન સેન્ટર તેમજ શાહિદ સિતાર કારવા મટન મચ્છી સેન્ટર તેમજ યુસુફ ખાન હુસેન ખાન બેલીમ રેકડી તેમજ મુસ્તાક એ ચૌહાણ રેકડી સબીર યુસુફ પઠાણ તેમજ સદીક કાસમ કચરા તેમજ જીસાન એમ ટાકેજીએન ચિકન હાઉસ તેમજ ઇકબાલ શમશેર અલી બોમ્બે બિરિયાની 18 વેપારીઓ વિરુદ્ધ કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેશોદના માંગરોળ રોડ પર નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાન આવેલું હોય જ્યાં મૃતાત્માઓની અંતિમ વિધિ કરવા માટે અંતિમ યાત્રા પસાર થતા હિન્દુ સ્મશાન રોડ પર જાહેરમાં રેકડીઓ રાખી અન્ય ઈસમો દ્વારા દુકાનોમાં ગેરકાયદેસર કતલખાના ચલાવવામાં આવે છે, જે હિન્દુ સમુદાયની લાગણી દુભાઈ અને મેલી મુરાદ હોય. કેશોદ નગરપાલિકા સમક્ષ કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ લેખિતમાં ફરિયાદ કરી માંગણી કરી છે. કેશોદના હિન્દુ સ્મશાન રોડ પર રેકડીઓ રાખી દુકાનમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવામાં આવે. ઉપરાંત પવિત્ર તિલોડી નદી અને ઉતાવળિયા નદીમાં ઢોર પશુઓના કતલ કરતા વધેલા હાડકા આતરડા ચામડા હિન્દુ સ્મશાન પાસે નદીના વહેણમાં ફેંકતી વખતે જાહેર રોડ પર ફેંકી દેવામાં આવતા હોય જેથી પસાર થતા ડાઘુઓના પગ નીચે આવે છે તેમજ હિન્દુ સ્મશાનમાં દુર્ગંધ ફેલાય છે તે સત્વરે પગલાં ભરવાની માંગણી કરતા કેશોદ નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર કતલખાના ચલાવતા 18 ઈસમોને નોટિસ આપી સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આમ છતાં એક પણ રેકડીઓ રાખીને કે દુકાનોમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના બંધ થયેલા ન હોવાથી મુખ્યમંત્રીની ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન રાજુભાઈ પંડ્યા દ્વારા રજૂ કરવામાં આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેશોદ હિતરક્ષક સમિતિના કન્વીનર રાજુભાઈ પંડ્યાએ માંગણી કરી છે કે કેશોદના હિન્દુ સ્મશાન રોડ પર રેકડીઓ રાખી દુકાનમાં ગેરકાયદેસર કતલખાના ચલાવવામાં આવે તેઓની વિરુદ્ધ ફોજદારી રાહે ફરિયાદ નોંધવામાં આવી છે. રેકડીઓનો જપ્ત કરવામાં આવ્યો ઉપરાંત દુકાનો સીલ કરવામાં આવે. કેશોદ નગરપાલિકા દ્વારા ટિલોડી નદીના વહેણમાં પાકા ઓટા બનાવી જાહેરમાં ગેરકાયદેસર મચ્છીનું વેચાણ કરવામાં આવતું હોય છે. ગત 31મી ઓગસ્ટ સુધીમાં દૂર કરવા જાહેર નોટિસ આપવામાં આવી છે. તાજેતરમાં જ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે. સનાતનીઓ માતાજીની આરાધના પૂજા અર્ચના કરી આસ્થાભેર ઉજવવામાં આવે છે. કેશોદ નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા હિન્દુ સ્મશાન રોડ પર જાહેરમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના અને ટિલોડી નદીના વહેણમાં ચાલતી મચ્છી માર્કેટ અંગે કાર્યવાહી કરવાને બદલે ગાજ્યા મેઘ વરસ્યા ન હોવાથી સનાતનીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કેસી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.